રવા ઉત્તપમ નવી ટ્રીક સાથે બનાવવા માટે મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલો રવો લીધેલો છે. હવે રવાથી અડધો એટલે કે 1 કપ જેટલી પલાળેલી અડદની દાળ લીધેલી છે. દાળને લીધે ઉત્તપમ એકદમ સોફ્ટ તૈયાર થાય છે. તેનું પાણી કાઢી તેને મિક્સર જારમાં એડ કરી અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને ગ્રાઇન્ડ કરી લઈએ. દાળની પેસ્ટને રવામાં એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને 1 કપ જેટલું પાણી એડ કરીને બેટરને તૈયાર કરી લઈએ. થોડું ફેટી લઈએ અને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તડકા માટે પેનમાં થોડું તેલ, રાઈ, લીલા મરચાના ટુકડા અને ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીને સાતળી લઈએ. થોડા કેપ્સિકમ એડ કરીને સાતળી લઈએ. સાથે એક નાની સાઈઝનો ટમેટાના ટુકડા, સ્વાદ પ્રમાણે મીઠું અને રેડ ચીલી ફ્લેક્સ એડ કરીને મિક્સ કરી લઈએ. તૈયાર થયેલા તડકાને બેટરમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને મિક્સ કરી લઈએ. થોડું પાણી એડ કરીને ઉત્તપમ માટેનું આ રીતના મીડિયમ થીક અને રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર કરી લઈએ. અડધી ચમચી બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈએ. ઉત્તપમ બનાવવા માટે પેનમાં થોડું તેલ એડ કરીને સ્પ્રેડ કરી દઈએ અને બેટરને એડ કરીને ઢાંકીને ઉત્તપમને એક બાજુથી કુક કરી લઈએ. પલટાવીને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ. ઉત્તપમ તૈયાર છે.